ભાજપ કોંગ્રેસ મળી મળીને બધું સેટલમેન્ટ કરે, ચૂંટણી હારી જાય તો રોદણા રોવે. હજુ તો ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આમ આદમી પાર્ટી આટલા મોટા આયોજન સાથે ચૂંટણી લડવા આવી છે. દર વખતે છેલ્લા 27 વર્ષથી ઈવીએમ ના રોદણા રોતા હતા. આ વખતે અમારા નામના રોદણા ચાલુ કર્યા ચૂંટણી આવ્યા પહેલા કે આમ આદમી પાર્ટી આવી છે, અમારા વોટ કપાઈ જાય, અમારા વોટ કપાઈ જાય. ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને ગામના ખિસ્સા કાપી લીધા છે, એનું કઈ પૂછવાનું નહીં. અમારા વોટ કપાઈ જાય, વોટ કપાઈ જાય. તમે બે ભેગા મળીને ખિસ્સા કાપ્યા. મોંઘવારી વધી, તાનાશાહી વધી ભાજપની. સુરતમાં માત્ર 27 સીટો આવવાથી ભાજપ વાળા કેટલા સીધા થઈ ગયા વરાછા વિસ્તારમાં. આ વાત સાચી છે કે ખોટી? રોડ નવા નવા બનવા લાગ્યા, સરકારી શાળાની હાલત સુધરવા લાગી. આ આપણા બધા બ્રિજની નીચે વર્ષોથી કચરો પડ્યો તો એ સાફ થઈને સરસ મજાના ચિત્રો દોરાઈ ગયા. થયું કે ન થયું? આ તમામ વસ્તુની અંદર એક વર્ષમાં ખૂબ પરિવર્તન આવ્યું. એક વર્ષમાં ખૂબ પરિવર્તન આવ્યું. કામ કર્યા બધા કોર્પોરેટર, ધર્મેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ, મનીષાબેન, કે અમારા સેજલબેન, કુંદનબેન, બધાએ ખૂબ કામ કર્યું, ખૂબ દોડ્યા, જનતાના તમામ પ્રશ્નો બાબતે લડ્યા અને સરકારી તંત્રને પણ સુધરવા માટે મજબૂર કર્યા. એ રેશનની દુકાન હોય કે જોન ઓફિસની અંદર થતા કામ હોય કે જે કાંઈ કામ હોય એની અંદર બદલાવ આવ્યો. અહીંયા બદલાવ આવ્યો એટલે હવે તમને પણ, અમને પણ, આખા ગુજરાતને પણ આશા છે કે સુરતમાં જો બદલાવ આવે તો આખા ગુજરાતમાં પણ આવી શકે એમ છે. અને એટલા માટે આમ આદમી પાર્ટીના માધ્યમથી આજે કેટલાક વિચારો લઈને અમે આવ્યા છીએ. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ગુજરાતમાં પણ દિલ્હીની જેમ શાનદાર સરકારી સ્કૂલો બનાવી છે, સારામાં સારી, કે જ્યાં એક અમીરમાં અમીર બાળકનો હોય, અમીરમાં અમીર પરિવારનું બાળક, અને એની સાથે એ જ બેન્ચ ઉપર ગરીબમાં ગરીબ પરિવારનો દીકરો પણ એક બેન્ચ ઉપર બેસીને સારામાં સારું ભણે એવી સ્કૂલો બનાવવાનું અરવિંદ કેજરીવાલે ગેરંટી આપી છે. બધા મને અહીંયાથી જે કાંઈ ઉભા એ ખોખારો ખાઈને કયો કે જેટલી કમાણી આપણે કરીએ, જે કાંઈ પૈસા આપણે કમાઈએ હીરામાંથી કે ટેક્સટાઇલમાંથી કે દુકાનમાંથી, એમાંથી સૌથી વધુ પૈસા જો આપણા ખર્ચાઈ જતા હોય તો છોકરાને ભણાવવા પાછળ વપરાઈ જાય છે. આ વાત સાચી છે? છેલ્લે છોકરાને ભણાવવા પાછળ લાખો રૂપિયા ખર્ચાઈ જાય અને લાખો રૂપિયા ખર્ચીને છોકરાને ભણાવો પછી ક્યાંય નોકરી ન મળે. સરકારી પરીક્ષાની તૈયારી કરે, ક્યાંક સંસ્થામાં રહીને કે કોચિંગ ક્લાસમાં રહીને કે ગમે ત્યાં જઈને માંડ માંડ વ્યવસ્થિત તૈયારી કરે, પરીક્ષા આપે તો ખબર પડે કે ફૂટી ગયું નસીબ. સરકાર હારી છે એટલે પેપર તો ફૂટે નહીં, નસીબ જ ફૂટ્યું કહેવાય એને તો. દરેક જગ્યાએ માણસનું શોષણ થાય, ઘસારો વેઠવો પડે. એટલે અરવિંદ કેજરીવાલજીએ નક્કી કર્યું છે કે ગુજરાતના એક એક બાળકને શાનદાર અને મફત શિક્ષણ મળે એ માટે સરકારી સ્કૂલો બનાવી છે. બધા મને ખોખારો ખાઈને કહો સરકારી સ્કૂલો બનવી જોઈએ કે નહીં? તો સરકારી સ્કૂલો બનાવી હોય તો ભાઈ અલ્પેશ કથિરિયાને ઝાડુનું બટન દબાવીને તમારે જીતાડવા પડશે. બીજી વાત કે આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે કોઈ પણ માણસ બીમાર પડે, ગમે તેવી બીમારી હોય, ગમે તેટલા રૂપિયાનો ખર્ચો હોય, એકદમ મફત એની સારવાર કરાવી છે. એક પાવલીનો ખર્ચો ન થાય એવી મફત સારવાર આખા ગુજરાતની અંદર વ્યવસ્થા બનાવવાની છે. ભાજપ વાળા એમ કે છે કે અમે મફત સારવાર કરાવીએ છીએ. મેં એક ભાજપ વાળાને પૂછ્યું કે ભાઈ શું તમારી પાસે શું વ્યવસ્થા છે મફત સારવારની? એમણે કીધું કે અમે બધાને કઈક કાર્ડ આપ્યા છે. હવે ઈ કાર્ડ લઈને તમે દવાખાને જાઓ, માં કાર્ડ લઈને, એટલે તરત કે બાપુજી કાર્ડ ક્યાં? બાપુજી કાર્ડ આપો તો કે ફઈજી કાર્ડ, કાકાજી કાર્ડ. હવે ગોઠણનું કરવું, કાર્ડનું કરવું? કામની વાત સાઈડમાં, કાર્ડની વાત પહેલા. અરવિંદ કેજરીવાલજીએ આખા દિલ્હીની અંદર 2 કરોડ લોકો રહે છે. 2 કરોડ લોકોને કોઈ પણ બીમારી થાય તો કોઈ કાર્ડ કઢાવો ને આ કઢાવો ને લાઈનમાં ઉભા રહો નહીં, સીધો માણસને સરકારી તો સરકારી, પ્રાઇવેટ તો પ્રાઇવેટ દવાખાને લઈ જવાનો, ખિસ્સા બાજુ જોવાનું નહીં, મૂંઝાવાનું નહીં. આવી વ્યવસ્થા ઊભી કરી છે. અને એ શક્ય છે, એ શક્ય છે. સારી ઈમાનદાર સરકાર આવે તો એ શક્ય છે. વરાછા અને કતારગામમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો આવ્યા પછી
કદાચ કોઈને નહીં ખબર હોય કે કતાર ગામની અંદર 100 બેડનું એક સરકારી નાનું એવું દવાખાનું ચાલુ કર્યું છે આ ભાજપ વાળાએ. પણ એ કોના દબાણમાં? આમ આદમી પાર્ટી આવી ત્યારે એ વરાછામાં પણ બની શકે એમ છે. વરાછામાં આજે મારા ખ્યાલથી 30 લાખ કરતા પણ વધારે લોકો રહેતા હશે. અવડા મોટા વરાછામાં કોઈ સરકારી કોલેજ નથી. છોકરાઓને છેક સિટીમાં ભણવા જવું પડે ક્યાંનું ક્યાંય. અને આખી બસો એવી રીતે ભરાઈને જાય જાણે માણસો નથી એની અંદર પશુ ભર્યા હોય એવી રીતે ધક્કા મુક્કી ભીડમ ભીડ. આવું સાચું બોલું છું કે ખોટું? 27 વર્ષથી વિકાસ કરે છે. કોનો કરતા હશે કોને ખબર? અમારી બસો જોઈ તો ખબર પડે છે કે વિકાસ થયો નથી. 27 વર્ષથી વિકાસની વાત કરે છે. આ BRTS બસમાં જોઈએ તો આપણા દીકરાઓ આપણા દીકરીઓ નાની ઉંમરના બચારા ભીડમ ભીડ ધક્કા મૂકી, કોઈનો થેલો ક્યારેક તૂટી જાય, પડી જાય, કોઈનો પગ આવી જાય. આ પરિસ્થિતિ આપણે સહન કરીએ છીએ. મત આપીએ, પૈસા આપીએ, ટેક્સ આપીએ. ટેક્સ આપ્યા પછી, મત આપ્યા પછી પાછું કામ કરાવવું હોય તો ઉપરથી નિવેદન આપવા પડે. અને બધું આપ્યા પછી તે આપણા માટે તો કોઈ સુવિધા નથી. એવા સમયે એક બદલાવની જરૂર છે. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે તમારા બધાના સાથ સહયોગથી આમ આદમી પાર્ટીની સરકાર બને એટલે વરાછા વિસ્તારની અંદર શાનદાર જબરજસ્ત સરકારી કોલેજ બનાવવાની છે બધા બાળકો માટે. આઝાદીના 75 વર્ષ થઈ ગયા. સાંભળવા જેવી વાત કહું. હમણાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું. ભાઈ અવાજ વધે એવું છે કઈ? યુવાનોનો અવાજ હું કામ દબાવો છો? ખુલ્લું મૂકી દો. આ ભાઈ તો હારા લાગે છે. ઘણી જગ્યાએ ભાજપ વાળા માઇક વાળાની પડખે બેહી જાય. આ ભાઈ તો હારા છે. હળુક રહીને 2000 આપી દે, દબી દે માઇક, ભલેગા રાડ્યું પાડે. આવું થાય છે. એટલે અડખે પડખે જોતા રહેજો. તમે ચાલુમાં બોલતા હોય એ માઇકનું બટન હળુક રહીને ધીમું કરી નાખે એટલે રાડ્યું પાડો. રશિયા અને યુક્રેનનું યુદ્ધ થયું ત્યારે આખા દુનિયાના છાપામાં આવ્યું ને આપણે જોયું. આપણને ખબર પડી કે ઓહો, યુક્રેનની અંદર તો ભારતના લાખો છોકરાઓ ભણવા ગયા છે. ભાઈ સાચી વાત છે કે ખોટી? મેડિકલ સાયન્સ ભણવા માટે, ડોક્ટર બનવા માટે યુક્રેનની અંદર ભારતના લાખો છોકરાઓ હતા. યુદ્ધની અંદર ફસાયા, ટીવીમાં સમાચાર આવ્યા ત્યારે આપણને ખબર પડી કે ઓહો, આટલા બધા છોકરા ત્યાં ભણે છે. ભારત આઝાદ થયું એને 75 વર્ષ થઈ ગયા. થોડા ને ઘણા 75 વર્ષ પૂરા થઈ ગયા. યુક્રેન આઝાદ થયું યુનાઇટેડ રશિયાથી, એને 25 વર્ષ થયા. 25 વર્ષ પહેલા આઝાદ થયેલો દેશ એ દુનિયાના આખાના બાળકોને ભણાવી શકે એવી કેપેસિટી એની પાસે છે. ને આપણે 75 વર્ષથી આઝાદ છીએ તોય ભણવા છોકરા યુક્રેન મોકલવા પડે છે. આવું કેમ થયું? આવું શા માટે? યુક્રેન તો ખોબા જેવો દેશ, કદાચ 2 ગુજરાત કે 1.5 ગુજરાત કે 2.5 ગુજરાત થાય એવો યુક્રેન દેશ એ ભારતના હજારો બાળકોને ભણાવી શકે. પણ અવડું મોટું ભારત આપણા પોતાના બાળકોને ન ભણાવી શકે. આવું કેમ થયું? આવું એટલા માટે થયું કે રાજકારણમાં કોઈ દી કોઈ હારા માણા આવ્યા નહીં. જે નવરા હોય, કામ ધંધા વગરના હોય, રખડું હોય, એ બધા નેતા. અને હારો માણસ બચારો કામ ધંધામાંથી નવરો ન પડે અને એ બધા રખડું હોય એ ભેગા મળી નેતાગીરી કરી અને જનતાને એટલી બધી દબાવી દીધી કે તમે કામ ન કરો અને 2 શબ્દોમાં અવાજ ઉઠાવવા જાઓ તો તમારું ઘર અટકી જાય. આવું સાચું કહું છું ખોટું? અને એટલા માટે આપણા દેશમાં કઈ ખામી નથી. આપણી પાસે ભગવાને દરિયો આપ્યો, ડુંગર આપ્યા, 3 પ્રકારની ઋતુ આપણા દેશમાં છે. બીજા બધા દેશમાં 2 જ ઋતુ આવે, ચોમાસું ને શિયાળો. ઉનાળો આવતો જ નથી. ક્યાં તો હળંગ શિયાળો આવે. અમેરિકા અને કેનેડા જેવા દેશમાં ટાઈટ જ પડે 12 માસ. ભગવાને 3 ઋતુ, ડુંગરા, નદીઓ, જે જોઈએ ખનીજ બધું આપ્યું. હારા નેતા નો આપ્યા. એમાં આપણે આ બધી ઉપાધિમાં મુકાણા છીએ. પણ એ જ ભગવાને હવે હારા નેતા મોકલ્યા છે. અરવિંદ કેજરીવાલના રૂપમાં, માનની ઈશુદાનભાઈ ગઢવીના સ્વરૂપમાં, ભાઈ અલ્પેશ કથિરિયાના રૂપમાં હારા નેતાઓ મોકલ્યા છે. હવે આપણે નક્કી કરવાનું છે કે હારા લેવા છે કે ઓલા ઘહાઈ ગયેલા કાંઠ ખાઈ ગયેલા લેવા છે. હારા માણા આવશે તો હારું થાય. વર્ષોથી જે રાજકારણમાં છે એના એ આવશે તો જે કરતા હતા એ કરશે.
આજે દેશ આખાને એક નવા નેતૃત્વની જરૂર છે અને અમે નવા માણસો છીએ. એટલે અમારા વિશે ભાજપ વાળા એમ કે ભાઈ આ તો છોકરાઓ છે, અમને ક્યાં અનુભવ છે રાજકારણનો. તમે સાંભળ્યો છે ઘણી જગ્યાએ ચોરે બેસે એમના માણસો ભાજપ વાળા પબ્લિકને ગેરસમજણમાં નાખવા એમ કે ભાઈ આ બધાને અનુભવ નથી સરકાર ચલાવવાનો. તમને એટલો બધો અનુભવ છે એ અમારા તો કઈ કામમાં આવ્યો નહીં, તો તમારા અનુભવને અમારે કરવાનો શું? 30 વર્ષનો અનુભવ ભાજપના નેતાઓને સરકાર ચલાવવાનો છે, છતાંય જનતાનું કાંઈ ભલું થયું નથી. એ બધો અનુભવ આપણા ખિસ્સા કાપવામાં કામમાં લગાડ્યો છે એમણે, જનતાને લૂંટવામાં કામમાં લગાવ્યો છે. તો કાંઈ વાંધો નહીં, તમારો અનુભવ જો અમારા ખિસ્સા કાપતો હોય તો અમારે બિન અનુભવી અલ્પેશ કથિરિયા હાલશે, પણ હવે તમે નહીં. અને આપણે એને કહે છે કે કોણ માના પેટમાંથી શીખીને આવે છે. ઈ જેથી પહેલી વાર ચૂંટાણા છે ત્યાં ક્યાં અનુભવીને આંખ લઈને આવ્યા હતા. અહીંયા જનતાએ મત આપ્યા, આશા રાખી કે કંઈક સારું કરશે. સારું ન કર્યું તો કાંઈ નહીં. જનતા એમાંય મોટું મન રાખે. ભારત દેશની જનતા ખૂબ ઉદાર મનની છે. કોક નેતા કામ ન કરે તો એને ચલાવી લે, પણ કામ ન કરો, ઉપરથી તમે જનતાને હેરાન કરો, લૂંટો, ત્રાસ આપો, તાનાશાહી કરો, મોંઘવારી વધારો, એ તો અન્યાયની હદ છે. આજ આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં કોઈ સરકારી કચેરીમાં આપણે કામ પડે તો પૈસા આપ્યા વગર કઈ કામ ન થાય. આ સાચી વાત છે કે ખોટી? આજ કંઈક સ્પીકરમાં ગડબડ લાગે છે. છેલ્લે સંભળાતું, છેલ્લે સંભળાય છે. કોઈ સરકારી કચેરીમાં જઈએ તો પૈસા આપ્યા વગર કામ ન થાય. જ્યાં જઈએ ત્યાં પૈસા માગે. દરેક વસ્તુના ભાવ નક્કી કરેલા છે. અરવિંદ કેજરીવાલની ઈમાનદાર સરકાર દિલ્હીમાં જે ચાલે છે, એમણે એક સરસ મજાની વ્યવસ્થા ઊભી કરી કે કોઈ પણ સરકારી કચેરીનું આપણે કામ હોય તો સરકારી કચેરીએ જવાનું નહીં. 1076 1076 એવો એક ટોલ ફ્રી નંબર સરકારી જાહેર કર્યો. તમારે આધાર કાર્ડ કઢાવવું, ચૂંટણી કાર્ડ કઢાવવું, રાશન કાર્ડની અંદર નામ બદલવું, આવકનો દાખલો કઢાવવો, EWS નો દાખલો કઢાવવો, ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું છે, ગાડી તમે વેચી દીધી કોઈને 2 વ્હીલ અને નામ ટ્રાન્સફર કરાવવું છે, કે ચૂંટણી કાર્ડમાં સરનામું બદલવું છે, કે કાંઈ પણ કામ કરાવવું હોય તો સરકારી ઓફિસે જવાનું નહીં. ફોન નંબર ઉપર ફોન કરવાનો. તમને સામેથી પૂછે કે ભાઈ શું કામ છે, તો એ કામ જણાવવાનું, સરનામું જણાવવાનું. સરકારી માણસ એવું પૂછે કે કેટલા વાગ્યે તમારે અનુકૂળતા રહેશે. આપણે જો ટેક્સટાઇલમાં કે એમ્બ્રોઇડરીમાં કામ કરતા હોય ને રાતે 11 વાગ્યા પહેલા નવરા ન થતા હોય તો 11:30 નો ટાઈમ આપો. સરકારી માણસ 11:30 રાતે ઘરે આવીને કામ કરી જાય એવી વ્યવસ્થા અરવિંદ કેજરીવાલે કરી છે. અહીંયા શું વ્યવસ્થા છે કે એક આપણા દીકરાનો આવકનો દાખલો કઢાવવો હોય એડમિશન માટે તો 2 દિવસ તો લાઈનમાં ઊભું રહેવું પડે. આ સાચી વાત છે કે ખોટી? આઝાદીના 70 વર્ષ પછી આવક હોય નહીં છતાં આવકનો દાખલો કઢાવવાનો અને એમાંય પાછું લાઈનમાં ઊભું રહેવાનું. આવક હોય ને એમ કે દાખલો કઢાઈ આવો તો વાંધો નથી. માંડ માંડ હીરા ઘસીને બહેનોય ઘરે કંઈક દોરા ધાગા કટિંગ કરે, કોઈક મેકઅપનું ચાલુ કર્યું હોય, કોઈ બહેનો બીજું ઘરકામ કરે, આખું ઘર મહેનત કરે, ત્યારે માંડ 25,000 મળતા હોય મહિને, કે માંડ 40,000 મળતા હોય. એમાંય લાઇટ બિલ ભરો, ગેસના બાટલા, દૂધ, પેટ્રોલ, ડીઝલ, મોબાઈલ, ચોપડા લ્યો એટલે વાળ અને લેણું બે જ વધે. અને તોય પાછા એમ કે આવકનો દાખલો કઢાવો. આવક રહેવા જ ક્યાં દીધી છે? મારે તમને બધાને વિનંતી કરવી છે કે હવે આ ભાજપ વાળાને ઘર ભેગા કરવાનો દાખલો કઢાવવાનો ટાઈમ આવી ગયો છે. કાઢવો છે કે નહીં? હોકારો છે નહીં બરાબર. આમાં એવું થાય કે જ્યાં જ્યાં આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં એને પોલીસ વાળા મોકલ્યા હોય સાંભળવા માટે. આઈબીના ને LIBના ને બધા માણસો અલગ અલગ, એની નોકરી છે. અમારી સરકાર આવશે તમે મોકલશું, એનો વાંધો નથી. પણ એની હારે હારે એના જે પાયદળિયા હોય એ 4-5 મોકલ્યા હોય, ખૂણામાં બેસી ગયા હોય હંતાન, અને કાણી આંખ કરીને જોતા હોય બધું. જાહેરમાં આવે તો ગામ બાળી જાય કે આ તો ભાજપ વાળો છે, કોઈ ગોનારી નાખે. ચૂંટણીનો ટાઈમ છે, આ ચૂંટણીનો ટાઈમ છે, આમાં જોખમ ન લેવાય. એટલે ખૂણામાં હંતાઈને બેઠા હોય, સાંભળવા જેવી વાત છે. અને એ જોતા હોય કે ભાઈ કોણ શું બોલે છે સ્ટેજ ઉપરથી, કયા ભાઈ કઈ વાત બોલે છે.
પછી એ વાત બોલાયા પછી લોકોએ શું હોકારો આપ્યો એ બધું જોતા હોય. હવે અહીંથી કોઈ બહુ સારી વાત કેવીને તમારો હોકારો ન હોય એટલે તરત મોબાઈલ કાઢીને સાહેબને ફોન કરે કે સાહેબ મૂંઝાવા જેવું નથી, માણા જાજુ છે પણ કોઈને કાંઈ રસ નથી, ટેન્શન ન લેતા. તરત ફોન કરી દે અહીંથી બેઠા બેઠા. વાત સમજ્યા કે નહીં? તો અહીંથી જયારે હું તમને પૂછું કે ભાઈ વ્યવસ્થા બદલાવી જોઈએ કે નહીં અને હોકારો સારો હોય તો સાહેબને ફોન કરવા ન ઉભા રહે, દોડીને જાય સાહેબ ટિકિટ ન માગતા આ વખતે વરાછામાંથી, આ વખતે ટિકિટ ન માગતા. એ હોકારા ઉપર હોય, એ હોકારા ઉપર હોય. અહીં બેઠા હોય તરત ભાગે, ફોન બોન કર્યા જેવું નથી. આ વખતે ટિકિટ ન મગાય. અલ્પેશ કથિરિયા આવી ગયા છે અને આટલું મોટું જન સમર્થન છે, લેવા દેવા વગરના ડિપોઝિટ ડૂલ થાય. એટલે જે જોશ છે એ જોશની નોંધ લેવાતી હોય કે માણસની અંદર કેટલી ઉર્જા છે, એ ઉર્જાની નોંધ લેવાઈ રહી હોય. આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીની સરકાર બને એ પછી આખા ગુજરાતની પ્રાઇવેટ સ્કૂલો જે છે એનું ઓડિટ કરાવવાનું છે. આજ કોઈ માણસ ધંધો કરે તો વર્ષના અંતેનું ઓડિટ થાય છે કે નથી થતું? આ સ્કૂલો વાળાનું કોદી ઓડિટ ન થાય, દર વર્ષે ફી વધ્યા જ કરે. પણ તમારે ખર્ચો શેનો લાગે છે? એનો એ ક્લાસરૂમ, એનું ટેબલ, એનું બેન્ચ, એની ગાડી, એનું બોર્ડ, એનું ધાબુ, એનું પાર્કિંગ. દર વર્ષે પૈસા વધે છે કઈ બાબતમાં? એ બધા જ પૈસા ભાજપના ચૂંટણી ફંડમાં જાય છે. એ ચૂંટણી ફંડથી ભાજપ ચૂંટણી લડે છે અને એ જ પૈસાથી વળી પાછા આપણે 5 વર્ષ સુધી હેરાન થવું પડે છે. આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે એક એક પ્રાઇવેટ સ્કૂલના છેલ્લા 10 વર્ષના હિસાબ કાઢવામાં આવશે અને જેણે જેણે માલ દબાવ્યો છે એ માલ પાછો કાઢીને જનતાને પાછો આપવામાં આવશે. અને ઘણાને એમ થાય કે આવું થતું હશે, કાંઈ આવું થતું હશે. ઘણા એવા ભાજપ વાળાએ કામ કર્યું નથી એટલે અમે કામની વાત કરી એને આંચકા જ લાગે કે આવું થોડું હોય. જેણે કોઈ કર્યું ન હોય એને એમ જ લાગે ને આવું ન થાય, પણ એ તો તમારાથી ન થાય. લાવો અહીં અમારા હાથમાં ન શું થાય. ઘણી વખત નથી કોઈ માણસ રોડના કાંઠે ચડીને ગાડીના કીક માર કરતો હોય, ન થતી હોય, એક જણ આવે લાય ભાઈ 2 કીકે ચાલુ. આ એના જેવું 27 વર્ષથી કીકું માર્યા કરે છે. ન થાય લાવો અહીં એક વખત હાથમાં. આ વસ્તુ એના જેવી છે. એટલે પ્રાઇવેટ સ્કૂલોએ જે કાંઈ ફી લૂંટી છે, બેફામ ફી વધારો દર વર્ષે, અને ગુંડાગીરી એકદમ ષડયંત્રિત. ન દો એટલે એલસી નહીં આપે, ટ્રાન્સફર સર્ટિફિકેટ નહીં મળે, લિવિંગ સર્ટિફિકેટ નહીં મળે, છોકરાને ફેલ કરી દઈશું. તમે હું છોકરાને ફેલ કરવાના? આ વખતે ચૂંટણીમાં તમારી સરકાર જ ફેલ કરી દેવાની છે. એટલે એમને એમ થતું હતું કે આવું થાય કે ન થાય. અરવિંદ કેજરીવાલની સરકાર 2015માં દિલ્હીમાં બની, તમામ સ્કૂલોનું ઓડિટ કરાયું. ઓડિટ કરાવ્યા પછી જાણવા મળ્યું કે ઘણી એવી મોટી મોટી સ્કૂલો છે જેણે વાલીઓને લૂંટીને ઈ પૈસાની એફડી કરાવી લીધેલી, 10-10, 20-20 કરોડ રૂપિયાની એફડી કરાવી લીધેલી. આખા દેશના ઇતિહાસમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની પહેલી એવી સરકાર છે જેણે એફડી તોડાવી અને 10 વર્ષ જૂની વધારે લીધેલી ફી 10 વર્ષ પછી પાછી અપાવી. આખા દેશમાં ઇતિહાસ બનાવ્યો. આખા દેશના છાપાએ નોંધ લીધી. આજ ઘણાના છોકરા નહીં ભણતા હોય સ્કૂલમાં તો એને એમ થાય કે આ ક્યાં અમારો વિષય છે. તમારા છોકરા ભલે પહોંચી ગયા હોય પણ 10 વર્ષ પહેલા જે સ્કૂલ વાળાએ વધારે પૈસા લીધા છે એ અમારી આમ આદમી પાર્ટીની સરકાર તમારા ટેકાથી તમને પાછી અપાવશે. દોસ્તો, જનતાના પૈસાની લૂંટ મચાઈ દીધી. લૂંટફાટ મતલબ લૂંટી લ્યો. કોઈ કહેવા વાળું, કોઈ પૂછવા વાળું નથી. આવી માનસિકતાથી કામ થઈ રહ્યું છે. બધાને એક સમજવા જેવી વાત કરવી છે મારે કે આપણે લગભગ અહીંયા બધા લોન વાળા છે, લોનાવાલા ટાઈપ જ માહોલ છે આખો. ત્યાં જવાની જરૂર નથી. કોઈએ બાઇકની લોન લીધી છે, કોઈએ ધંધાની, કોઈએ મકાનની, કોઈએ ફ્લેટની, કોઈએ દુકાનની લોન બધાએ લીધી છે. તમે 1 લાખ રૂપિયાની કે 2 લાખની કે 3 લાખની કે 5 લાખની લોન લ્યો અને એક લોન ઉપર 2 વ્હીલ લઈ લો, કેમ કે રોજ સવારે ઓફિસે જવા આવવામાં મુશ્કેલી પડતી હોય તો આપણને એમ થાય કે ઘરની ગાડી હોય તો જવા આવવામાં સરળતા રહે. એક લોન લીધી હોય અને નોકરે નારાયણ કંઈક મુશ્કેલી થાય ને 2 હપ્તા ન ભરી શકીએ એટલે 3જા હપ્તે માથાભારે માણસનો ફોન આવે, ક્યાં છે ગાડી, ખેંચી લેવાની છે. થાય છે કે નથી થતું? અને ગમે એનાથી ચાલુ રસ્તે ઉપાડી જાય, તમે એનું કાંઈ ન કરી શકો.
એક 15,000નો હપ્તો ભરવામાંથી જો આપણે ભૂલે ચૂકી જઈએ તો ગાડી ખેંચી જાય. ફ્લેટનો એક હપ્તો કે 2 હપ્તા ચૂકી જઈએ તો પોલીસ સાથે બેંક વાળા આવે તાળું મારીને વયા જાય. ધંધા ઉપર તમે લોન લીધી હોય, ધંધામાં નુકસાની જાય, કમાણી ન થાય ને લોન ન ભરી શકો તો સાધન બાધન બધું સીલ કરીને જપ્ત કરીને વયા જાય. એક 15,000નો હપ્તો ન ભરી શકીએ તો આપણી પ્રોપર્ટી સીલ થઈ જાય, આપણી ગાડી ખેંચાઈ જાય. આ દેશના ભારતના નાણામંત્રીએ ભારતની સંસદની અંદર લોકસભામાં લેખિતમાં એવું કબૂલ્યું કે 2014 થી લઈ અને 2020ની વચ્ચે ભારતની સરકારે 10 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી. આમાં તમારી કોઈની માફ થઈ? 10 લાખ કરોડ રૂપિયા, બધા બોલો છે, 10 લાખ કરોડ, 10 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી. માફ કરી દીધી. માફ કોની માફ થઈ? એમના મળતિયા કંપનીઓની. તમારા છોકરાની કોરોનામાં સ્કૂલ બંધ હતી છતાંય ફી માફ ન થઈ, એમની લોન માફ થઈ ગઈ. તમારું લાઇટનું બિલ માફ ન થયું, એમની લોન માફ થઈ ગઈ 10 લાખ કરોડ રૂપિયાની. 10 વાગી ગયા. સાંભળો હવે. ના એમાં 10 વાગી ગયા એટલે એમનું કહેવાનું એમ છે કે આ કાર્યક્રમમાં બધાએ હવે સહમતિ આપી દીધી છે તો આપણે આગળના કાર્યક્રમ તરફ જવું જોઈએ. અને આગળનો કાર્યક્રમ શું છે? ઘર ભેગા કરવાનો ભાજપ વાળાને. હા, તો બધા સમજી ગયા છે, સમજદાર ડાયરો છે. 10 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દેવામાં આવી. જ્યારે અરવિંદ કેજરીવાલ એમ કે હું તમારા બાળકોને મફતમાં શિક્ષણ આપીશ તો ભાજપ વાળા એમ કે છે કે મફતમાં આપશો તો જનતાને ખરાબ આદત પડી જાય. ના સાંભળો કરી. અરવિંદ કેજરીવાલ જ્યારે એમ કે જનતાને હું મફત સ્કૂલ આપીશ, મફતમાં દવાખાનાની વ્યવસ્થા કરીશ, મફત વીજળી આપીશ તો ભાજપ વાળા એનો વિરોધ કરે. ભાજપ વાળા એનો વિરોધ કરે ને એમ કે જનતાને મફતનું આપશો તો પછી મફતનું ખાવાની આદત પડી જાય. 27 વર્ષથી સરકારમાં રહીને મફતનું ખાઈ ખાઈને તમારા હાઈટ કે હરામના નથી થઈ ગયા? મહેનતુ માણાને ઉપર હું કામ મેણા મારો છો? જનતાના બાળકને જો મફત શિક્ષણ મળે તો એને મફતની આદત પડી જાય. અને ભાજપના નેતાઓને મફતમાં ગાડી બંગલા મળે તો એમાં દેશનું કલ્યાણ થઈ જાય. કેટલા સારા વિચારો છે આ લોકોના. એટલે બધાને મારી વિનંતી છે, આ બાજુ ઉભા એમને, અહીંયા જે કાંઈ ઉભા, ચૂંટણીની અંદર 2 વસ્તુ છે, મફત છે 2 બાજુ. ભાજપ વાળા મફત આપે છે, અમે મફત આપીએ છીએ. નક્કી તમારે કરવાનું. મફત બધી બાજુ છે. ઈ તમને મફત ભજીયા ખવડાવશે અને 5 વર્ષ તેલ કાઢશે. અમે તમને મફત શિક્ષણ આપશું, તમારા બાળકોનું ભવિષ્ય બનાવવા માટે કંઈક કામ કરશું. અમે તમને મફત આરોગ્યની વ્યવસ્થા આપીશું. અમે તમારા ધંધા રોજગારની અંદર સગવડ વધે એવું કામ કરીશું. મફત અમારી પાસે છે, મફત એમની પાસે છે. કયું મફતનું છે, સ્વાસ્થ્યવર્ધક છે, એ નક્કી હવે તમારે કરવાનું છે. એટલે છેલ્લે બધાને મારી વિનંતી છે, અને આમાં મને કાંઈ નવું કહેવા જેવું લાગતું નથી. તમે ઓલરેડી 1.5 વર્ષ પહેલાની ચૂંટણીમાં ચમત્કાર બતાવી જ દીધો છે, એટલે આ વખતે તમે મહા ચમત્કાર કરશો એવો મને વિશ્વાસ જ છે. ભાઈ અલ્પેશ કથિરિયા આપણા સૌના આગેવાન આગળ વધે તો યુવાનોનું કંઈક સારું થાય, આપણા વિસ્તારનું કંઈક સારું થાય એવી ભાવના સાથે હાવણો મારી દેજો. 27 વર્ષથી હાવણો માર્યો નથી, બહુ ગંદકી થઈ ગઈ છે. આ વખતે થોડીક સાફ સફાઈ કરજો, બાકીનું કામ અમે યુવાનો સંભાળી લેશું. આપ તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બધાએ એક કામ કરવાનું છે. મારી વિનંતી છે કે આ કાર્યક્રમ પૂરો થાય એના અડધી કલાકની અંદર જેટલા પણ તમારા મોબાઈલમાં વોટ્સએપ ગ્રુપ હોય એમાં મેસેજ નાખવાનો છે કે કોઈ પણ સંજોગોમાં હું આમ આદમી પાર્ટીને મત આપીશ, તમે આપશો કે નહીં એવો સવાલ બધા વોટ્સએપ ગ્રુપમાં તમારે નાખવાનો છે. નાખશો કે નહીં નાખો? 25 જણાએ હા પાડી. 25 જણાનો ખૂબ ખૂબ આભાર, એમનો ખૂબ ખૂબ વંદન. બધાએ વોટ્સએપના માધ્યમથી સંદેશો ઘર ઘર સુધી પહોંચાડજો એ વિનંતી સાથે. ભારત માતા કી વંદે, જય જવાન.